તો અનેક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહનો ઝંઝાવતી ચૂંટણી પ્રચાર જોવા મળી રહ્યો છે। લોકો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ત્યારે થોડીક જ વારમાં અમિત શાહનો જે રોડ શો છે તે ઘાટલોડિયામાં પહોંચવાનો છે। ઘાટલોડિયામાં 10થી વધુ સ્વાગત સ્ટેજ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે। તો આજે જ્યારે અમિત શાહ દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ઘાટલોડિયા વિધાનસભા એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મત વિસ્તાર છે અને થોડીક જ વારમાં કહી શકાય કે ગૃહપ્રધાન અમિત શાહનો રોડ શો ત્યાં પહોંચવાનો છે। ઘાટલોડિયામાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું ગઢ ગણી શકાય ત્યારે ભાજપના કાર્યકરોએ 40 ફૂટ લાંબી રંગોળી તૈયાર કરી છે। 40 ફૂટ લાંબી રંગોળી તૈયાર કરવામાં આવી છે। તો ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહના ઝંઝાવતી ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ ગઈ છે। થોડી વારમાં અમિત શાહનો રોડ શો જે છે તે ગાંધીનગર ખાસ કરી અને ઘાટલોડિયામાં પહોંચવાનો છે। ઘાટલોડિયામાં 10થી વધુ સ્વાગત સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે। અત્યારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે લોકોની ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે અને ગુજરાતમાં તેમની જે લોકસભા છે તેમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। ઘાટલોડિયા ખાતે રોડ શો જે કરવાના છે તેને લઈ ઘાટલોડિયામાં રહેતા કાર્યકર્તાઓ અને મહિલા કાર્યકર્તાઓ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિશાળ રંગોળી જે છે તે બનાવવામાં આવી છે। અંદાજિત 40 ફૂટ ગોળ વર્તુળમાં રંગોળી છે તેમાં બનાવવામાં આવી છે, જેમાં અમિત શાહ દ્વારા લેવાયેલા નિર્ણયો જે છે તે લખવામાં આવે છે। સાથેમાં જ 400 પાર સાથેના નારા પણ જે છે તે લખવામાં આવે છે। મહત્વની વાત છે કે આ રંગોલીમાં અમિત શાહનો ફોટો પણ દોરવામાં આવ્યો છે અને તમામ લોકો જે છે તે કોઈ ઉત્સાહભેર રંગોલી જે છે બનાવી છે। મહત્વની વાત છે કે 40 ફૂટ રંગોલી છે તે અમિત શાહ જ્યારે રોડ શો કરશે, અહીંથી નીકળશે ત્યારે આ કાર્યકર્તાઓ અને મહિલા આગેવાનો દ્વારા બનાવેલી રંગોલી જે છે તેનું અભિવાદન જે છે તે ઝીલશે। કેમેરામેન ભીખાભાઈ સાથે જતીન બારોટ, GSTV, અમદાવાદ। તો ઘાટલોડિયામાં સીએમ ભૂપેન્દ્ર પટેલના વિસ્તારમાં થોડીક જ વારમાં અમિત શાહનો રોડ શો પહોંચવાનો છે ત્યારે ભાજપના કાર્યકરો ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે। તેમના સ્વાગત માટે 40 ફૂટ લાંબી રંગોળી તૈયાર કરવામાં આવી છે। ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહનો ઝંઝાવતી ચૂંટણી પ્રચાર જોવા મળી રહ્યો છે।